દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન ગોધરા રોડ પર આવેલી મુવાલિયા ચોકડી પાસે ડીજે વગાડવા બાબતે પોલીસ અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ અચાનક માથાકૂટ સર્જાઈ હતી, જેમાં ઉશ્કેરાયેલા ટોળા પર પોલીસ પર પથ્થરમારો કરવામાં આવતા પરિસ્થિતિ વણસી હતી। પથ્થરમારાની આ ઘટનામાં માર્ગ પર પસાર થતા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું, જેને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવાની ફરજ પડી હતી। આદિવાસી સમાજ દ્વારા અગાઉ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં સર્જાયેલા આઘાતજનક ઘર્ષણને પગલે સમગ્ર વિસ્તારને પોલીસે છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને હાલ પોલીસ બંદોબસ્ત દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસે થઈ બબાલ, ડીજે વગાડવા બાબતે પોલીસ સાથે માથાકૂટ સર્જાઈ। લોકો દ્વારા પોલીસ પર કરાયો પથ્થરમારો, સ્થિતિ કાબૂમાં લેવા માટે ટીયર ગેસ છોડાયા। પથ્થરમારાથી અનેક વાહનોને ભારે નુકસાન થયું। તો વિશ્વ આદિવાસી દિવસે થઈ બબાલ, સમગ્ર વિસ્તાર ફેરવાયો પોલીસ છાવણીમાં। આદિવાસી સમાજે અગાઉ ડીજે પર પ્રતિબંધ મૂક્યો, તંત્ર દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી। પથ્થરમારાથી અનેક વાહનોને ભારે નુકસાન થયું। તો આ સાથે ડીવાયએસપી અમારી સાથે જોડાયા છે દાહોદના। જી જગદીશ સર, આપનું પ્રદેશ 24 માં સ્વાગત છે। થેન્ક યુ। જગદીશ સર, અત્યારે જે મુવાલિયા રોડ પર આદિવાસી સમાજ અને પોલીસ દ્વારા જે ઘર્ષણ સર્જાયું હતું તે મામલે આપ શું કહેશો? પહેલા તો એ કહીશ કે આ ઘર્ષણ છે આદિવાસી સમાજ અને પોલીસ વચ્ચેનું ઘર્ષણ નથી જી। આ ઘર્ષણ જે સામાન્ય હતું એ આમ આદમી પાર્ટીના અમુક કાર્યકર્તાઓ અને એના દ્વારા ઉકસાવેલા લોકો અને તંત્ર વચ્ચે સંઘર્ષ થયો હતો। આમાં આદિવાસી સમાજને લેવા દેવા નથી। જે દાહોદની અંદર 9 ઓગસ્ટ નિમિત્તે જાલોદ રોડ અને ગોધરા રોડ આ બંને રોડ ઉપર એક વિશાળ સંખ્યામાં રેલી નીકળી હતી। જે રેલી 12 વાગે બપોરે શરૂ થઈ હતી ને પૂજા વિધિ કરીને ધામધૂમથી ઢોલ નગારા શરણાઈ સાથે પરંપરાગત રીતે નીકળી હતી, જે 5 વાગે પૂર્ણ પણ થઈ ગઈ છે। જે બંને રેલીઓમાં થઈ બંને રોડ ઉપર થઈને લગભગ 40 થી 50 હજાર લોકો જોડાયા હતા અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં કલ્ચરલની ઝાંખી કરાવતી, સાંસ્કૃતિકને ઉજળી કરે એ પ્રકારની ઝાંખી હતી। એ તમામ વસ્તુ પૂર્ણ થઈ ગઈ છે। આજે બનાવ બન્યો તો એ રેલીના રૂટ ઉપરનો કોઈ બનાવ નથી। લગભગ 2 વાગ્યા આસપાસ જ્યારે જે બંને રૂટની રેલીઓ હતી, જે પરમિશન લીધેલી આદિવાસી સમાજના આગેવાનો દ્વારા નક્કી થયેલી, એ રેલી અડધે પહોંચી ગઈ। એ પછી રેલીમાં ના હોય એવી એક દાહોદ શહેરની બહારની જગ્યા, જે મુવાલિયા રોડ કહી શકાય, ત્યાં અમુક આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો હતા એમના દ્વારા અને અમુક લોકો દ્વારા વી સપોર્ટ ચૈત્ર વસાવાના બેનર સાથે ત્યાં ઉભા રહ્યા, ત્યાં હંગામો કર્યો, ત્યાં પ્રાઇવેટ ગાડી પણ રોકી, ડીજે પણ આડું ઉભું રાખ્યું, જેના કારણે બસો અને એમ્બ્યુલન્સ રોકાઈ ગઈ હતી અને એ રોકાવાને કારણે તકલીફ પડી એટલે અમારા અધિકારીને સમજાવ્યા, કન્વિન્સ કર્યા કે તમે આ વસ્તુ ના કરો, રસ્તાને કારણે નુકસાન થાય, લોકોને તકલીફ પડે છે। છતાં ના માન્યા। પછી અમે લોકો ગયા, અલગ અલગ ટીમો ગઈ, એમને લગભગ અડધી પોણી કલાક સુધી કન્ટિન્યુ લોકોને સમજાવવામાં આવ્યા। ના માન્યા પછી હલ્લાબોલ કરી અને પછી એમણે જે કાયદો હાથમાં પ્રયત્ન કર્યો, જેથી પોલીસે જરૂરી પોતાના નિયમોસર કાર્યવાહી હતી એ કરી એમને વિખેર્યા હતા। બરાબર, આટલો પ્રશ્ન હતો, બીજો કઈ નતો। સર, આ કાર્યવાહીમાં કોઈ પોલીસ કર્મીને ઈજા થઈ છે કે એવું કઈ સામે આવ્યું છે? હા, 1-2 લોકોને ઇન્જરીઓ થઈ છે, એમની હાલમાં મેડિકલમાં ચકાસણી ચાલુમાં છે અને આ સમગ્ર ઘટના છે એનું પોલીસ દ્વારા રેકોર્ડિંગ પણ કરવામાં આવેલું છે બોડી વોર્ન કેમેરામાં અને મોબાઈલ વગેરેની અંદર, અને તમામ જોઈ અને પછી કાયદેસરની કાર્ય કરવામાં આવશે। બાકી જે મુખ્ય રેલી હતી કે દાહોદ સમાજના, આદિવાસી સમાજના તમામ લોકો, જેમાં 40 થી 50 હજાર લોકો જોડાયા હતા, એ બંને રૂટ ઉપરની રેલીઓ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં, ખૂબ જ ઉત્સાહ સાથે અને પરંપરા અને સંસ્કૃતિને દીપાવે એવા પ્રયત્નો સાથે પૂર્ણ થઈ હતી। આ રેલીના રૂટ સિવાયના અન્ય જગ્યાએ વિધાઉટ પરમિશન, કોઈ પણ પ્રકારની આગોતરા જાણ કર્યા વગર આમ આદમી પાર્ટીના 2-3 હોદ્દેદારો હતા એમના દ્વારા ડીજે લાવી રસ્તા વચ્ચે મૂકીને એકા કરેલો પ્રયત્ન હોય એવું જણાય આવે છે। તેમ છતાં સમગ્ર ઘટના છે એમની પુરાવાના આધારે સમીક્ષા કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી જગદીશ સર, આ પ્રદેશ 24 સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો દાહોદમાં લોકોનો પોલીસ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો, હાલ સ્થિતિ કાબૂમાં છે તેવું ડીવાયએસપી દ્વારા કહેવામાં આવી રહ્યું છે। તો પથ્થરમારાથી અનેક વાહનોને ભારે નુકસાન થયું છે। તો દાહોદમાં આદિવાસી અને પોલીસ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી। તો આ સાથે અમારા સંવાદદાતા પ્રિતેશ પંચાલ ફોન લાઈન પર જોડાયા છે। જી પ્રિતેશ, મુવાલિયા ચોકડી પાસે આજે જે માથાકૂટ સર્જાઈ હતી, શું છે આ મામલે સમગ્ર વિગત? જી, આજે વિશ્વ આદિવાસી દિવસ હતો। આદિવાસી સમાજ દ્વારા જે રેલી કરવામાં આવી હતી તે દરમિયાન અચાનક એક જૂથ જે છે મુવાલિયા ક્રોસિંગ આગળ
રસ્તો બ્લોક કર્યો હતો અને પોલીસે તેમને રસ્તો ખુલ્લો કરવા માટે કહેવામાં આવ્યું હતું. ડીજે સાથે આ રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ટોળું ઉશ્કેરાઈ ગયું હતું અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે બચાવની અંદર પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા છે. હાલ તો જે પરિસ્થિતિ છે તે કાબુમાં છે. પોલીસે જે સીસીટીવીના આધારે જે આરોપીઓ છે તેઓને શોધખોળ કરી રહી છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. જી પ્રિતેશ, પોલીસ અને લોકો વચ્ચે બોલાચાલી બાદ પરિસ્થિતિ વણસી હતી અને હાલ કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે? જી હજી ચોક્કસ જે આંકડો છે સામે આવ્યો નથી. સીસીટીવીના આધારે લોકોની ઓળખ કરવામાં આવી છે. સાથે સાથે અનેક વાહનોને પણ પથ્થરમારાના કારણે નુકસાન થવા પામ્યું છે. હાલ તો જે પોલીસ છે તે પોલીસ રાઉન્ડ ક્લોક જે છે તે કોમ્બિંગ હાથ ધરી રહી છે. સીસીટીવીના આધારે જે છે કહી શકાય કે જે લોકોની ઓળખ કરી રહી છે. હાલ પોલીસ અનેક આજુબાજુના વિસ્તારોની અંદર પણ સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે. જી પ્રિતેશ, પોલીસનું એવું કહેવું છે કે આમ આદમીના નેતા દ્વારા લોકોને ભડકાવવામાં આવ્યા હતા. શું છે આ મામલે સમગ્ર વિગત? જે ડીજે ઉપર જે કહી શકાય કે જે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની અમે સાથે છે એવા પોસ્ટરો મારવામાં આવ્યા હતા અને પોલીસે આ ડીજે છે તે બંધ કરવાની વાત કરી હતી. કારણ કે અમુક જ જે ડીજે હતા જે રેલીમાં નીકળવાના હતા તેઓને પરમિશન હતી. આ વગર પરમિશનનું ડીજે છે તે આવી ગયું હતું અને રસ્તો બ્લોક કર્યો હતો. જે કહી શકાય કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અથવા તો નેતાઓ હોય તેઓએ આ ડીજે લાયા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે. કારણ કે ચેતર વસાવાની સાથે છે તેવા પોસ્ટરો મારવામાં આવ્યા હતા અને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રિતેશ, પોલીસ દ્વારા આ ડીજે બંધ કરાવવા કોઈ પહેલેથી ચેતવણી કેવું કંઈ આપવામાં આવ્યું હતું? જી જે કહી શકાય કે જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે જે જિલ્લા પોલીસ વડા હોય, ડીવાયએસપી હોય, સ્થાનિક પોલીસ સ્ટેશને અનેક બેઠકો કરવામાં આવી હતી. તેમાં સંપૂર્ણ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજનો જે કહી શકાય કે માંગણી હતી કે અમારે જે રેલી કાઢવાની છે તેમાં અમને અમુક જ ડીજેની પરમિશન આપો તમે. જેના કારણે પોલીસે જે છે કે 1 થી 2 ડીજેને પરમિશન આપવામાં આવી હતી. પરંતુ આ જે ડીજે હતું તે વગર પરમિશને ત્યાં રોડ પર બ્લોક કરી અને ઊભું હતું. કહી શકાય છે કે આ જે ડીજે હતું તે આમ આદમી પાર્ટી દ્વારા લાવવામાં આવી રહ્યું છે તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ રહ્યા છે. જી પ્રિતેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસે બબાલ થઈ ડીજે વગાડવા બાબતે પોલીસ સાથે માથાકૂટ સર્જાઈ. લોકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરાયો. સ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસ છોડાયા. પથ્થરમારાથી અનેક વાહનોને ભારે નુકસાન થયું. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં વિવિધ જગ્યાએ તથા દાહોદ શહેરમાં સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જે રીતે સંકલન કરી અને જરૂરી મંજૂરી મેળવી દાહોદના ગોધરા રોડ અને જાલોદ રોડ ઉપર રેલી કાઢવામાં આવી હતી. 12 વાગ્યા આસપાસ પૂજાજી થઈ હતી અને ત્યારબાદ રેલી છે પોતાના જે નિયમ અનુસારના માર્ગ છે ત્યાં ચાલતી હતી. લગભગ 2 વાગ્યા આસપાસ રેલી પોતાનો અડધો રૂટ પૂર્ણ કરી નાખ્યો હતો. એ પછી મોવાલિયા ક્રોસિંગ રોડ વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને લોકો આવી પોતાની પ્રાઇવેટ વ્હીકલ અને ડીજે દ્વારા રસ્તો જામ કર્યો હતો. જે જામ થવાને કારણે એમ્બ્યુલન્સ અને સરકારી બસીસ ફસાઈ ગઈ હતી. જેમને અમારા અધિકારીઓ દ્વારા વારંવાર સમજાવીને રેલીની ગરિમા રાખી રસ્તો ખુલ્લો કરી અને પોતે આગળની કાર્યવાહી કરી પ્રકારનું સમજાવ્યું હતું. છતાં પણ લોકોએ નહીં માનને અમે અન્ય અધિકારીઓ પહોંચ્યા હતા અને વારંવાર લગભગ અડધી પોણે કલાક સુધી સમજાવટ કરી હતી. છતાં પણ નહીં માનતા અને હલ્લાબોલ કરતા પોલીસ દ્વારા નિયમોસરની કાયદેસરની કાર્યવાહી કરી લોકોને ત્યાંથી વિખેરવામાં આવ્યા હતા. અને આ સમગ્ર ઘટના છે એનું પોલીસ દ્વારા મોબાઈલ ફોનમાં, બોડી ઓન કેમેરામાં અને અન્ય જગ્યાઓમાં રેકોર્ડિંગ કરવામાં આવેલું છે. જે ધ્યાનમાં લઈ અને કાયદેસરની ઘટનામાં પ્રથમ દ્રષ્ટિએ કોઈને વાગ્યું જણાવેલ નથી. બરાબર, તેમ છતાં સમગ્ર સ્ટાફનો, તમામ કેમેરાઓનો, સીસીટીવીનો તમામનો અભ્યાસ કર્યા બાદ જે બી હશે